હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી એમાં જનીન દ્રવ્ય એના અલગીકરણ માટેની પદ્ધતિ શીખીશું. જનીન દ્રવ્યના અલગીકરણની પદ્ધતિ જણાવો, 2 માર્કમાં પૂછાશે. તો આપણે જોઈએ કે જનીન દ્રવ્ય તરીકે વનસ્પતિક વાયરસ અથવા આપણે લઈશું TMV ટોબેકો મોઝેક વાયરસ, એમાં RNA હોય છે, જ્યારે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ એમાં DNA છે. તો કેટલાક અપવાદને બાદ કરતાં મોટાભાગના સજીવોમાં આપણે જોઈએ તો આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ DNA છે, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. હવે બાયોટેકનોલોજીમાં પુનઃસંયોજિત DNA બનાવવા માટે DNAને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કાપતા પહેલાં તે શુદ્ધ સ્વરૂપે અને બીજા અણુઓથી મુક્ત મળવો જોઈએ. જો શુદ્ધ DNA પ્રાપ્ત થાય તો આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી એને ઈચ્છિત જગ્યાએથી કાપી શકીએ અને ઈચ્છિત ટુકડાનો પુનઃસંયોજિત DNA ટેકનિકમાં ઉપયોગ કરી શકીએ. તો આ DNAને શુદ્ધ સ્વરૂપમાં કઈ રીતે મેળવી શકાય? તો આપણે જોઈએ કે જે DNA છે એ કોષ કેન્દ્રમાં છે અને આ DNA પટલો વડે ઘેરાયેલું હોય છે. તો કોષની અંદર કોષ કેન્દ્ર છે, તો કોષની ફરતે કોષ દિવાલ છે, કોષરસ પટલ છે, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે. એ ઉપરાંત એની સાથે RNA સંકળાયેલા છે, એની સાથે કેટલાક પ્રોટીન સંકળાયેલા છે અને કોષ રસમાં પણ વિવિધ અણુઓ જેવા કે RNA, પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ, લિપિડ વગેરે પણ આવેલા હોય છે. તો આ બધાથી DNAને છૂટું પાડીને શુદ્ધ સ્વરૂપે એને મેળવવું પડે. તો આ શુદ્ધ સ્વરૂપે DNA મેળવવા માટે સૌથી પહેલાં તો આપણે કોષમાં DNA મેળવવાનું છે. આ કોષ બેક્ટેરિયલ કોષ હોઈ શકે, આ કોષ વનસ્પતિ કોષ હોઈ શકે અથવા પ્રાણી પેશી હોઈ શકે. તો સૌથી પહેલાં આ કોષોની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. તો કોષ દિવાલનું વિઘટન કરવું પડે, પાચન કરવું પડે અને કોષ દિવાલનું પાચન કરવા માટે જુદા જુદા ઉત્સેચકોની જરૂર પડે, કારણ કે જુદા જુદા સજીવની જે કોષ દિવાલ છે જુદા જુદા દ્રવ્યની બનેલી હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાની કોષ દિવાલ એનું પાચન કરવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે. વનસ્પતિ કોષો હોય તો વનસ્પતિ કોષોની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, તેના માટે સેલ્યુલેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે. ફૂગ હોય તો ફૂગની દિવાલ કાઇટિનની બનેલી છે, તેના માટે કાઇટિનેઝ ઉત્સેચકનો ઉપયોગ કરવો પડે. તો આ રીતે જુદા જુદા કોષો એની કોષ દિવાલનો, બેક્ટેરિયા હોય તો લાઇસોઝાઇમની મદદથી, વનસ્પતિ કોષો હોય તો સેલ્યુલેઝની મદદથી, ફૂગની કોષ દિવાલ હોય તો કાઇટિનેઝની મદદથી એને દૂર કરી શકાય. તો આ રીતે કોષ દિવાલનું પાચન કરવા માટે વિવિધ ઉત્સેચકનો ઉપયોગ કરી શકાય. હવે આપણે જોઈ ગયા કે DNA સાથે કેટલાક પ્રોટીન પણ સંકળાયેલા છે. કોષ રસમાં વિવિધ કાર્બનિક અણુઓ પણ આવેલા છે. એનું પાચન કરવા માટે
તો અહીંયા આપણે જોયું કે જનીનો એ હિસ્ટોન પ્રોટીન સાથે ગૂંથાયેલા અને ડીએનએના લાંબા અણુઓ પર સ્થાન પામેલા હોય છે. એની સાથે આરએનએ પણ હોય છે. તો આરએનએને દૂર કરવા માટે રિબોન્યુક્લિએઝની સારવાર આપવામાં આવે છે. રિબોન્યુક્લિએઝની સારવાર દ્વારા આરએનએને દૂર કરવામાં આવે છે. પ્રોટીન એને દૂર કરવા માટે પ્રોટીએઝની સારવાર આપવામાં આવે છે. તો આ રીતે ડીએનએ સાથે સંકળાયેલા પ્રોટીએઝની મદદથી દૂર કરી શકાય છે. આરએનએ અને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે. કાર્બોદિત હોય તો કાર્બોહાઈડ્રેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. લિપિડ હોય તો લાઇપેઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે બીજા અણુઓને યોગ્ય ઉત્સેચકની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. તો હવે ફક્ત બચે છે ડીએનએ. તો અંતમાં ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન કરવામાં આવે છે અને તેને અવલંબિત માધ્યમમાં પાતળા તંતુના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. તો આ રીતે ડીએનએને કાપતા પહેલાં એને શુદ્ધ સ્વરૂપે મેળવવાની પદ્ધતિ થઈ ગઈ. ફરી ઝડપથી જોઈ લઈએ આપણે કે ડીએનએ કોષના કોષ કેન્દ્રમાં રહેલું હોય છે. એની ફરતે કોષ કેન્દ્ર પટલ છે. કોષની ફરતે કોષરસ પટલ છે. કેટલાક વનસ્પતિ કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. તો પહેલાં પટલોને દૂર કરવા માટે બેક્ટેરિયા હોય તો લાઇસોઝાઇમ, વનસ્પતિ કોષો હોય તો સેલ્યુલેઝ અને ફૂગની કોષ દિવાલ હોય તો કાઇટિનેઝની મદદથી એને દૂર કરવામાં આવે છે. કોષ દિવાલ દૂર થયા બાદ હવે એમાં ડીએનએ સાથે જે પ્રોટીન સંકળાયેલા છે એને પ્રોટીએઝની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે. આરએનએ એને રિબોન્યુક્લિએઝની સારવાર દ્વારા દૂર કરવામાં આવે. લિપિડ દ્રવ્યો લાઇપેઝની મદદથી દૂર કરવામાં આવે. આ રીતે બીજા અણુઓને યોગ્ય ઉત્સેચકની સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને અંતમાં ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન કરાય છે. તો અહીંયા એક માર્ક માટે આ યાદ રાખવાનું છે, અંતમાં શું ઉમેરીને શુદ્ધ ડીએનએ મેળવવામાં આવે છે? તો ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ ડીએનએ મેળવવામાં આવે છે અને પછી યોગ્ય માધ્યમમાં એને અવલંબિત કરીને પાતળા તંતુના સમૂહ સ્વરૂપે આ ડીએનએને જોઈ શકાય છે. તો આ રીતે શુદ્ધ ડીએનએ મેળવવાની પદ્ધતિ થઈ ગઈ. હવે આ ડીએનએને કાપવા પડે તો એમાં જુદા જુદા કદના ટુકડાઓ મળે. તો આ ડીએનએના ખંડોનું પૃથક્કરણ અને અલગીકરણ એના માટેની રીત જોઈએ. તો બીજો 2 માર્કનો પ્રશ્ન આવી ગયો, ડીએનએના ખંડોનું પૃથક્કરણ અને તેના અલગીકરણ માટેની રીત જણાવો. તો આપણે જોઈ ગયા કે સૌથી પહેલાં તો શુદ્ધ સ્વરૂપે ડીએનએ કઈ રીતે મેળવવામાં આવે છે તે પદ્ધતિ જોઈ ગયા. હવે આગળ ઉત્સેચક વિશે પણ આપણે શીખી ગયા છે કે ડીએનએને કાપવા માટે ઉત્સેચકની જરૂર પડે છે. ડીએનએને કાપવાના છે એટલે ઉત્સેચક ન્યુક્લિયેઝ સમૂહના છે અને એમાં ડીએનએને છેડા પરથી કાપતા ઉત્સેચક જેને આપણે એક્ઝોન્યુક્લિયેઝ તરીકે ઓળખી ગયા. ડીએનએને વચ્ચેથી કાપતા ઉત્સેચક જેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખી ગયા. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએને 2 રીતે કાપે છે. એક બુઠ્ઠા છેડા બને તે રીતે અને બીજું ચીપકું છેડા બને તે રીતે. અને આપણે જોઈ ગયા છીએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં એ જ ઉત્સેચકની જરૂર પડે છે કે જે ચીપકું છેડા સ્ટીકી એન્ડ બનાવે છે. એવા જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનો ઉપયોગ થાય છે. તો આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝના ઉપયોગથી ડીએનએના ટુકડા કરવામાં આવે છે. હવે
આ ટુકડા કરવામાં આવે તો નાના મોટા કદના અનેક ટુકડાઓ બને છે. તો આ ટુકડાઓને અલગ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની મદદથી ડીએનએના ટુકડા કર્યા બાદ આ ટુકડાઓનું અલગીકરણ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ડીએનએ એમાં ફોસ્ફેટ સમૂહ રહેલો છે, એટલે ડીએનએના જે ટુકડાઓ છે એ ઋણ વીજભારિત અણુ છે. તો આ ઋણ વીજભારિત અણુઓને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને ધન વિદ્યુત ધ્રુવ તરફ બળપૂર્વક ધકેલીને એને અલગ કરી શકાય છે. તો ડીએનએ ઋણ વીજભારિત છે, એટલે ધન વીજભાર તરફ બળપૂર્વક એને ધકેલીને એને અલગ કરી શકાય છે. તો આ જે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે એમાં માધ્યમ તરીકે અગારોઝ જેલનો ઉપયોગ થાય છે. તો અહીંયા એક માર્કનો પ્રશ્ન એ પણ થઈ ગયો, ઇલેક્ટ્રોફોરેસિસમાં માધ્યમ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો એગેરોઝ અથવા અગારોઝ જેલનો ઉપયોગ થાય છે. તો આ જેલ ક્યાંથી મેળવવામાં આવે છે? બીજો એક માર્કનો પ્રશ્ન થઈ ગયો છે. તો આ જે જેલ છે એ દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરેલ કુદરતી પોલિમર છે. અગારોઝ જેલ શું છે, ક્યાંથી મેળવવામાં આવે છે? તો દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ તે કુદરતી પોલિમર છે. તો આ રીતે પહેલાં ટુકડા કરવામાં આવે છે, પછી એને અગારોઝ જેલ માધ્યમમાં એને નિલંબિત કરવામાં આવે છે અને બળપૂર્વક ધન વીજભાર તરફ એને આકર્ષીને એને દૂર કરવામાં આવે છે. તો અગારોઝ જે જેલ છે એ ચારણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ એમાં અલગ થાય છે. આપણે જોઈ ગયા કે ડીએનએના મોટા નાના ટુકડાઓ બને છે. તો અગારોઝ જેલ એ ચારણીની જેમ વર્તે છે. જેમ ટુકડાનું કદ નાનું એટલું એ વધુ દૂર સુધી ખસશે અને મોટા ટુકડા એનું સ્થાનાંતર ઓછા અંતર સુધી થશે. અહીંયા આપણે આ આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ મોટા ટુકડાઓ છે ઓછા અંતર સુધી જાય છે, નાના ટુકડાઓ સૌથી નાના ટુકડાઓ દૂરના અંતર સુધી જાય છે. તો આ ડીએનએના ટુકડાઓ એના જે પટ્ટાઓ છે પટ્ટાઓ સ્વરૂપમાં એમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં આ જે અલગીકૃત ટુકડાઓ છે એ કદ મુજબ છૂટા પડે છે. ટુકડાનું કદ જેટલું નાનું એટલા તે દૂર સુધી ખસશે. અહીંયા હવે આ અલગીકૃત થયેલા ટુકડાઓને જોવા માટે શું કરવામાં આવે? તો અલગીકૃત ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય કે જ્યારે માધ્યમની અંદર ઇથિલિયમ બ્રોમાઇડ અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે. તો આ ટુકડાઓને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે? તો ઇથિલિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે એને અભિરંજિત કરવામાં આવે અને પછી અલ્ટ્રા વાયોલેટ કિરણ દ્વારા એને એક્સપોઝ કરવામાં આવે છે, જોવામાં આવે છે. તો ઇથિલિયમ બ્રોમાઇડ એના અભિરંજકનો ઉપયોગ કરીને અલ્ટ્રા વાયોલેટ કિરણોનો ઉપયોગ કરીને એને એક્સપોઝ કરવામાં આવે છે, એનું નિરાચ્છાદન કરવામાં આવે છે. તો જ્યારે ઇથિલિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરેલા જેલ ઉપર અલ્ટ્રા વાયોલેટ પ્રકાશ જ્યારે પાડવામાં આવે છે તો આ ડીએનએ ચળકતા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે જોઈ શકાય છે. તેમાં ડીએનએના નારંગી રંગના પટ્ટા જોવા મળે છે અને આ રીતે એ પટ્ટાઓની ઓળખ કરી શકાય છે. હવે ડીએનએના પટ્ટાઓને અગારોઝ જેલમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને જેલથી ટુકડાઓને અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાલન તરીકે ઓળખવામાં આવે છે. જેલના ટુકડાઓથી
ડીએનએના પટ્ટાઓને અલગ કરવાની પદ્ધતિ એને શું કહેવાય? તો અહીંયા યાદ રાખજો, એને છાલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાઓને હવે ક્લોનિંગ વાહકો સાથે જોડવામાં આવે છે. ક્લોનિંગ વાહકો એની સાથે જોડવામાં આવે છે. એના માટે પણ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે જોઈએ કે વાહક તરીકે બેક્ટેરિયોફેજ અથવા બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટુકડાઓનું જોડાણ કરવા માટે ઉત્સેચક લાઇગેઝનો ઉપયોગ થાય છે. તો ક્લોનિંગ વાહકો સાથે એને જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએ એનું નિર્માણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ. નવા સંયોજનવાળા ડીએનએના નિર્માણમાં હવે આ ઉપયોગી ટુકડાઓ એને વાહક સાથે જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવામાં આવે છે. તો અહીંયા હવે વાહક તરીકે શું શું છે એ આપણે જોઈ ગયા, ફરી જોઈ લઈએ. તો ક્લોનિંગ વાહકો તરીકે એક તો પ્લાઝમિડ અને બીજું છે બેક્ટેરિયોફેજ. પ્લાઝમિડ એ બેક્ટેરિયાના કોષમાં જે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયં જનન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે બેક્ટેરિયાના કોષરસમાં આવેલ જનીન દ્રવ્ય ઉપરાંતના વલયાકાર ડીએનએના ટુકડાઓ એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્લાઝમિડ જે રંગસૂત્રીય ડીએનએ છે એનાથી સ્વતંત્ર રીતે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે. તો એનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું છે બેક્ટેરિયોફેજ. પ્રત્યેક કોષમાં એની ઘણી બધી સંખ્યા હોવાને કારણે બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે. એક બેક્ટેરિયલ કોષની અંદર જેટલા બેક્ટેરિયોફેજ હશે એટલી એની નકલો તૈયાર કરી શકાય છે. પણ બેક્ટેરિયાના કોષમાં પ્લાઝમિડની સંખ્યા વધારે હોતી નથી. તેથી મોટાભાગના જે બેક્ટેરિયા છે એમાં પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય છે. પ્રતિ કોષ એક કે બે નકલ મળી શકે છે. જ્યારે કેટલાક બેક્ટેરિયાની જાતિમાં આ સંખ્યા વધારે હોવાને કારણે 15થી લઈને 100 સુધી નકલો પણ પ્રતિ કોષ એમાં પ્રાપ્ત થાય છે. આ સંખ્યા એના કરતાં પણ વધારે હોઈ શકે. તો આ રીતે વિદેશી જે ડીએનએ છે એના ટુકડાઓ છે એને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીને કોષમાં એની સંખ્યા પ્રમાણે બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની જેટલી સંખ્યા હોય એ પ્રમાણે એની નકલોની સંખ્યા સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. એટલે જેટલા પ્લાઝમિડ એટલી નકલ મળી શકે, જેટલા બેક્ટેરિયોફેજ બેક્ટેરિયામાં હોય એટલી નકલ એની મળી શકે. તો વધુમાં વધુ નકલ મેળવવા માટે વધુ પ્લાઝમિડ હોય અથવા વધુ બેક્ટેરિયોફેજનો સમાવેશ કરતા હોય તેવા યજમાનની એમાં પસંદગી કરવામાં આવે કે જેથી એની વધુમાં વધુ નકલો મેળવી શકાય છે. થેન્ક યુ ઓલ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એમાં ક્રિયાવિધિમાં કયા કયા સોપાનોનો સમાવેશ થાય છે. તો આગળ આખી આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાની પદ્ધતિ જોઈ ગયા. બે પ્રશ્નની ચર્ચા કરી ગયા. તો હવે આમાં આપણે સોપાન યાદ રાખવાના છે. સોપાન 2 માર્કમાં પણ પૂછાય છે અને એમસીક્યુની અંદર ગુજકેટ નીટમાં આ સોપાનના ચોક્કસ તબક્કાના ક્રમ પૂછાય છે. તો ચોક્કસ ક્રમના સોપાનો તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈ ગયા કે કોઈ પણ ડીએનએ એમાંથી ટુકડો અલગ કરીને રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવું હોય તો સૌથી પહેલાં શુદ્ધ સ્વરૂપે ડીએનએ મેળવવું પડે. એટલે કે કોષમાંથી ડીએનએ છૂટું પાડવું પડે. એટલે પહેલો તબક્કો આવશે ડીએનએનું અલગીકરણ. એના માટે પહેલો આખો પ્રશ્ન જોઈએ આજે આપણે
કઈ રીતે કોષમાંથી ડીએનએ અલગ કરવામાં આવે છે, કોષ દિવાલનું પાચન, કોષમાં આવેલા પ્રોટીનનું પાચન, કોષ કેન્દ્રમાં ડીએનએ સાથે સંકળાયેલા પ્રોટીનનું પાચન, આરએનએનું પાચન, અન્ય બીજા ઘટકોનું પાચન કરીને છેલ્લે શુદ્ધ ઇથેનોલ ઉમેરીને ડીએનએ અલગ કરવામાં આવે છે. તો પહેલો સોપાન નંબર 1 આવી ગયું અહીંયા, ડીએનએનું અલગીકરણ. હવે આપણે જોઈએ કે શુદ્ધ સ્વરૂપે ડીએનએ મળે પછી સમગ્ર ડીએનએનો ઉપયોગ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં થતો નથી, પણ ડીએનએના ઈચ્છિત ટુકડાનો જ ઉપયોગ થાય છે. તો આ ઈચ્છિત ટુકડો મેળવવા માટે ડીએનએને કાપવું પડે, અને ડીએનએને કાપવા માટે આપણે જોઈ ગયા છે ઉત્સેચકનો ઉપયોગ થાય છે, અને ઉત્સેચકનું નામ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ, એમાં એવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનો ઉપયોગ થાય છે કે જે ડીએનએને વચ્ચેથી કાપે છે અને ચીપકું છેડા બનાવે, બુઠ્ઠા છેડા બનાવે. તેનો ઉપયોગ આ પદ્ધતિમાં થતો નથી. એટલે ચીપકું છેડા બનાવે તેવા જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી ડીએનએને કાપવામાં આવે છે. તો આ રીતે ડીએનએના અનેક નાના મોટા ટુકડાઓ થાય છે. તો બીજો તબક્કો આવશે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી ડીએનએનું અવખંડન, એટલે કે એના ટુકડાઓ કરવામાં આવે છે. હવે આ રીતે અનેક નાના મોટા ટુકડાઓ મળે પછી એમાંથી ઈચ્છિત ટુકડો છૂટો પાડવો પડે. તેના માટે ત્રીજો સ્ટેપ આવશે ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. અને એના અલગીકરણ માટે આપણે આખી પદ્ધતિ જોઈ ગયા, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, કે ડીએનએ ફોસ્ફેટ સમૂહ ધરાવે છે એટલે ઋણ વીજભારિત છે. મધ્યમાં અગારોઝ જેલ, જે દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરેલ હોય છે, એ માધ્યમમાં એને રાખવામાં આવે છે. અગારોઝ જેલ એ ચારણીની જેમ વર્તે છે અને ટુકડાઓ કદ પ્રમાણે છૂટા પડે છે. એના પટ્ટાઓ જોવા મળે. ટુકડાઓનું કદ જેટલું નાનું એટલા વધારે દૂરના અંતર સુધી જાય છે. તો આ રીતે ટુકડાઓ એના પટ્ટા અને પછી એને અભિરંજિત કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણની મદદથી એને ઓળખવામાં આવે અને પછી જેલથી છૂટો પાડીને ઈચ્છિત ટુકડો એનો ઉપયોગ થાય છે. હવે ચોથા સ્ટેપની અંદર આ જે ઈચ્છિત ડીએનએનો જે ટુકડો છે, એ ઈચ્છિત ડીએનએના ટુકડા એને અનેક નકલો મેળવવા માટે વાહક સાથે જોડાણ કરવું પડે. એટલે આપણે આગળ વાહક પણ જોઈ ગયા બીજા પ્રશ્નની અંદર, કે બેક્ટેરિયાના પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. પ્લાઝમિડ એટલે આપણે જોઈ ગયા કે બેક્ટેરિયાના કોષ રસમાં રહેલા જનીન દ્રવ્ય ઉપરાંત વલયાકાર ડીએનએના ટુકડાઓ. એ ઉપરાંત બેક્ટેરિયોફેજનો પણ ઉપયોગ થાય છે વાહક તરીકે. અને કોષની અંદર, યજમાન કોષની અંદર પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજની સંખ્યા પ્રમાણે એની અનેક નકલો તૈયાર થાય છે. તો ડીએનએ જે ખંડો ઈચ્છિત ડીએનએનો ટુકડો એનું વાહક સાથે જોડાણ કરવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે ડીએનએના કાપવા માટે, ટુકડા કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે, જ્યારે ડીએનએના ખંડોનું જોડાણ કરવા માટે ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. તો આ લાઇગેઝની મદદથી ડીએનએના ખંડોનું જોડાણ થાય છે. હવે આ રીતે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર થઈ ગયું, રીકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થઈ ગયું. હવે એની અનેક નકલો મેળવવી હોય છે, અને એ નકલો મેળવવા માટે એના પછીનો તબક્કો આવે છે કે યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. એટલે પાંચમો તબક્કો, આજે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવામાં આવે છે એને યજમાન કોષમાં પ્રવેશ કરવામાં આવે, અને યજમાન તરીકે આપણે જોઈ ગયા ઈ કોલાઈનો જ ઉપયોગ થાય છે. હવે યજમાન કોષ એની અંદર પ્લાઝમિડની સંખ્યા અથવા તો બેક્ટેરિયોફેજની સંખ્યાને આધારે એની અનેક નકલો મેળવવામાં આવે છે. આ રીતે એનું સંવર્ધન થાય છે. તો છઠ્ઠા મુદ્દામાં આવી ગયો યજમાન કોષોમાં એના માધ્યમમાં વ્યાપક સ્તરે એનું સંવર્ધન કરવામાં આવે છે.
આ રીતે એની અનેક નકલો મેળવવામાં આવે છે અને છેલ્લે ઈચ્છિત નિપજો એનું નિષ્કર્ષણ કરવામાં આવે, એમાંથી ઈચ્છિત નિપજ પ્રાપ્ત કરવામાં આવે છે. તો આ એના 7 સોપાનો થઈ ગયા. સોપાન નંબર 1 ડીએનએનું અલગીકરણ, સોપાન નંબર 2 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી ડીએનએના ટુકડાઓ એટલે કે અવખંડન કરવામાં આવે છે. સોપાન નંબર 3 ઈચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ. સોપાન નંબર 4 વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ. સોપાન નંબર 5 યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. સોપાન નંબર 6 યજમાન કોષોનું મધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન. અને સોપાન નંબર 7 એમાંથી ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિમાં કયા કયા સોપાનોનો સમાવેશ થાય છે. તો 2 માર્કમાં અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. આ 2 અથવા 3 માર્કમાં એ પ્રશ્ન તરીકે પણ પૂછાય છે, અથવા આ જે સોપાનોનો ક્રમ છે એ ક્રમ એમાં એમસીક્યુ તરીકે ગુજકેટ અથવા નીટમાં પણ પૂછવામાં આવે છે. તો બંને રીતે આ પ્રશ્નો તૈયાર કરવાના છે. 2 થી 3 માર્કમાં એક નાનો પ્રશ્ન તરીકે પણ ટૂંકનોંધ તરીકે પણ કરવાનો છે, ચોક્કસ મુદ્દાઓ, અને એમસીક્યુ માટે ગુજકેટ અને નીટ માટે આ સોપાનોનો ક્રમ પણ આપણે તૈયાર કરવાનો છે. થેન્ક યુ ઓલ.